આ તો ચાલશે જ નહીં. આ બિઝનેસ બહુ જ બેકાર છે. રમકડાનો બિઝનેસ છે. આપણે કોઈ નવું ટ્રાય કરીએ. આ ભારતમાં આ વસ્તુ યોગ્ય નથી. આ બધી વસ્તુ અમે રોબોલ્ટા સ્ટાર્ટ કર્યું એ પહેલાં બહુ બધા લોકો પાસેથી સાંભળ્યું હતું, પણ અમને એક આત્મવિશ્વાસ એવો હતો કે નહીં, આ વસ્તુ આપણે કરવાની છે અને કરશું. લોકોએ સ્ટાર્ટિંગમાં અમને સમજાવવાનો બી બહુ પ્રયત્ન કર્યો, જે આપણા અંગત ના હોય એ લોકોએ, કે આ બિઝનેસ બહુ ડિફિકલ્ટ છે, એક અલગ જ લાઇન છે. બિકોઝ વી લિવ ઇન સુરત અને સુરત ઇઝ બેસ્ડ ફોર ડાયમંડ એન્ડ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ. એટલે બધા રેગ્યુલર બિઝનેસીસ છે જેમાં બેકિંગ મળી શકે આપણને, એવરીથિંગ ઇઝ પોસિબલ. બટ આ એક બહુ ડિફિકલ્ટ વે હતો, કેમ કે બધું જ નવું કરવાનું હતું, બધું સેટઅપ નવું કરવાનું હતું. સાચું કહીએ ને તો એકવાર તો અમને લોકોને બી બહુ જ ડર લાગ્યો હતો, બટ એ ડરની પાછળનો અમારો વિશ્વાસ જે હતો એ અતૂટ હતો. પણ અમને એક આત્મવિશ્વાસ એવો હતો કે નહીં, આ વસ્તુ આપણે કરવાની છે અને કરશું. તો આપણે એમાં અંદર ઉતરા, આપણે આગળ વધ્યા ધીરે ધીરે. અને આપણે તો ગુજરાતી, એટલે ગુજરાતી કોઈ સપનું જોવે છે તો એ સપનાને હકીકત કરવાની બી એને પૂરી ક્ષમતા રાખે છે, એ ધરાવે છે. બધી જ એને બધી જ પોસિબિલિટી ખબર હોય કે આમ થવાનું છે, આમ થવાનું છે, એને પહેલેથી માઇન્ડમાં પ્રિપેર્ડ જ હોય. એટલે એક ફેમસ ડાયલોગ છે ને કે હિન્દીમાં, કે ઠાન લિયાના તો ફાડ દેંગે, એ આપણી ગુજરાતી માઇન્ડસેટ છે. અમારા માટે સૌથી મોટી ચેલેન્જ હતી ઇન્ડિયન હાઉસિંગ સિસ્ટમ, કે ઇન્ડિયન ઘરના બધા જે સેટઅપ છે એ, પછી ફર્નિચર છે આપણા એ, પછી આપણા ઘર અહીંયા શું ઇન્ડિયામાં મલ્ટી ફ્લોરિંગ બધા કરે છે, એ જ બધી અમારા માટે ચેલેન્જ હતી. પણ એ જ બધી ચેલેન્જીસને અમે ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરીને જે રોબોટ્સ ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ પ્રમાણેના બનેલા, કે જ્યાં ટેમ્પરેચર થોડું પ્લસ હોય છે, એટલી બધી ધૂળ મીઠી નથી હોતી, એક સરખો ફ્લોર હોય છે, એ બધાને અમે ઇન્ડિયન સ્ટેન્ડર્ડ પ્રમાણે કન્વર્ટ કરાવ્યો છે. અમારા રોબોટ્સને અમે એ હિસાબે ડેવલપ કરાવ્યો છે. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું. સુરતમાં આશરે અત્યારે આપણે 15 લાખ ફેમિલી લઈએ. હવે 15 લાખ ફેમિલીને ક્લીન કરવા માટે, એના ઘરોને ક્લીન કરવા માટે 10 લીટર પાણી આપણે એવરેજ ગણીએ ખાલી. એ હિસાબે 1.5 કરોડ લીટર પાણી રોજનું એક ટાઈમ માટે વપરાય છે, જસ્ટ ફોર સ્વીપિંગ એન્ડ મોપિંગ. હવે એ થઈ ગઈ વાત સુરતની. નાવ ગો ટુ ગુજરાત, નાવ ગો ટુ ઇન્ડિયા. સો ઇટ્સ વેરી બિગ પ્રોબ્લેમ. જ્યાં ઇન્ડિયામાં બીજો ફેઝ એવો બી છે જેના અત્યારે પીવા માટે પાણી બી નથી લોકો પાસે, એન્ડ સ્વીપિંગ મોપિંગમાં એટલું બધું પાણી વેસ્ટ જાય છે. સો ઇટ્સ અ બિગ પ્રોબ્લેમ. આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે અમારા રોબોટ્સ એમાં પાર્શલી તમને હેલ્પ કરી શકે છે. અમે શીખ્યા, સમજ્યા અને પછી અમે બનાવ્યું જે ઇન્ડિયન ફેમિલીઝની બધી પ્રોબ્લેમ્સને સોલ્વ કરી શકે, સાથે સાથે પાણીનો બચત બી થાય. તો એવી રીતે થઈ રોબોલ્ટાની શરૂઆત. રોબોલ્ટા એક નહીં, નામ નહીં, એક વિશ્વાસ પણ છે રોબોલ્ટા. ત્યાંથી ધીરે ધીરે અમારી જર્ની, મતલબમાં 1 મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, 8 મહિના લગી અમે લોકોએ સખત મહેનત કરી આની પર. રોબોલ્ટા એક અમારી એવી બ્રાન્ડ છે જે ખાલી પ્રોડક્ટ્સ નથી બનાવતી, બટ ઇન્ડિયન ફેમિલીઝની પ્રોબ્લેમને સમજે છે અને એનું 360 ડિગ્રી સોલ્યુશન આપે છે. રોબોલ્ટા જ્યારે ચાલુ કર્યું ત્યારે અમારું મકસદ એ જ હતું કે ભાઈ આ રોબોલ્ટા ચાલુ કર્યું, પણ પછી શું? માર્કેટમાં તો ઘણી પ્રોડક્ટો એવી છે જ જે વેચી રહી છે. તો અમે એવું વિચાર્યું કે ભાઈ રોબોટની સર્વિસનું એક મેઇન મુદ્દો હતો, રોબોટનું સર્વિસ કેવી રીતના. અને અમે એવું સ્ટ્રોંગલી માનીએ છીએ કે સાચી વેલ્યુ આપણી બ્રાન્ડની ત્યારે જ બને છે જ્યારે આપણો કસ્ટમર સેટિસ્ફાઈડ છે. કસ્ટમરનું સેટિસ્ફેક્શન ત્યારે જ આવશે જ્યારે એને આફ્ટર સેલ સર્વિસ પ્રોપર મળશે. એટલે જ રોબોલ્ટામાં આફ્ટર સેલ સર્વિસ અને કસ્ટમર સેટિસ્ફેક્શન એ જ અમારી મેઇન પ્રાયોરિટી છે. અને આજે 1 વર્ષ પછી અમે ગર્વથી કહી શકીએ છીએ કે રોબોલ્ટાએ ખાલી માર્કેટમાં જગ્યા નહીં, બટ ઇન્ડિયન ફેમિલીઝના ઘરમાં પણ જગ્યા બનાવી છે. આજે જે પણ છે રોબોલ્ટા, એ ખાલી ફક્ત અમારી મહેનતથી નથી, બટ એ અમારા કસ્ટમર્સના પ્રેમથી અમે લોકો અહીંયા પહોંચીએ છીએ. આ માત્ર 1 જ વર્ષ નથી, હજી તો આ શરૂઆત છે. હજી તો ઘણું બધું કરવાનું છે, લોકોના ઘણા બધા ફેમિલી લગી પહોંચવાનું છે, એન્ડ ક્લિનિંગને ખરેખર સ્માર્ટ બનાવવાનું છે.